જય દ્વારકાધીશ મિત્રો, પડી ગઈ છે આજની સવાર અને આજે આપણે એક સેવાનું કામ કરવા જવાનું છે. આગળ તમને બતાવું ક્યાં જવાનું છે આપણે. તો મિત્રો વિડીયો થોડોક લાંબો થવાનો છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જો. આગળ આપણે ક્યાં જવાનું છે એ તમને બતાવું. અને મિત્રો તમે આવી શાળા તમે ક્યાંય જોઈ નહીં હશે. સીસીટીવી કેમેરાથી લઈ અને મિત્રો બીજી ઘણી એવી સુવિધાઓ છે. તમને જાણીને તમને આશ્ચર્ય થશે. તમને એવું થશે કે આ ખરેખર આ વાડી શાળા જ છે. અહીંયા ભાઈ થોડાક આજુબાજુના વાડીવાળાઓનો ફૂલ સપોર્ટ છે આ નિશાળ માટે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, ગામડીઓ PVK કરી, અને તો તમને આવા જ વિડીયો જોવા મળે. ભાઈ મારું માનવું એવું છે કે થોડાક આ સાર્વજનિક કામ કરવા જોઈએ ખરેખર. ને ગઈઢાવની કહેવત છે ને આપણે, કરો સેવા તો પામો મેવા, કોઈને લેવા નખર દેવા. તો ચાલો સિમેન્ટ જોખાવી લઈએ. આજે લેતા જઈએ થોડોક સિમેન્ટ, જોખીની આ કામ આવશે. ને મિત્રો આ છે રસ્તો આપણે જવાનો શાળાએ. પટેલકાનો ડેમ છે, ઓવરફ્લો થાય છે, પાણી જાય છે ઘણું મિત્રો. ને પુલ ઉપર સેવાર થઈ ગયો છે, તો ગાડી જરાક સાચવી નાખવી પડે એમ છે, સ્લીપ મારી જાય એમ છે, સેવાર થઈ ગયો એટલે. ને આ છે આપણે નાનું તળાવ છે પટેલકાનું. ને હવે હમણાં આવશે આપણે પટેલકાનો મેઇન ડેમ, એ પણ તમને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ પટેલકાના ડેમની બાજુમાં, કાઢિયાની નજીક. થોડાક છાંટા આવી ગયા હતા, ભીંજાઈ ગયા છો અહીં. તો હમણાં તમને બતાવું ડેમ ઓવરફ્લો થાય. પાણી ઘણું જાય છે ભાઈ અત્યારે ડેમમાંથી ઓવરફ્લો થાય. વરસાદ હમણાં ભાઈ કાયમી ચાલુ જ છે. બધું પાણી ઓવરફ્લો થાય નીકળી જાય આપણે ડેમ ઉપરથી. ના ડેમ ઉપરની સપાટી જોઈ લ્યો તમે. ભાઈ ડેમ બંધ જ નથી થયો ચાલવાનો, ચાલુ જ છે વરસાદ એટલે. ડેમ બહુ મોટો કરી નાખ્યો છે ભાઈ. ઉનાળામાં ખેતરમાં બધી બર્ડ નાખી અને બહુ જ ઊંડો કરી નાખ્યો છે ડેમ. એટલે પાણીનો પ્રશ્ન હવે કંઈ થવાનો જ નથી પટેલકામાં. પાણીનું તમે જોવો તો 100% આપણે રિઝલ્ટ મળશે આ ઊંડો થયો ને એટલે. ઘટશે નહીં પાણી હવે ભાઈ, ઉનાળા સુધી હાલશે. એટલે પાણીનો સંગ્રહ બહુ મોટો થઈ ગયો છે, ઊંડો થઈ ગયો એટલે. તો બધા ખેડૂતને કામ આવીએ પાછો પાણી. તો ચાલો જઈએ આપણે હવે આગળ જ્યાં જવાનું છે અહીંયા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી કાનાધાર વાડી શાળા 4 પટેલકા. જોઈ લ્યો તમે, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા. આ વાડી શાળા છે મિત્રો, જોઈ લેજો. આ રીતનો બગીચો ને બધું છે. અને સાહેબે ઓલરેડી સીસીટીવી કેમેરા આગળ સીડી રાખી દીધી છે રિપેર કરવા માટે, કમ્પ્લીટ કરી. આપણે જઈને ખોલવાના જ છે કેમેરા, ડાયરેક્ટ છાટા નથી એટલે. તો આમાં ભાઈ બીજું કંઈ કેમેરામાં વાંધો નહોતો. થોડુંક વરસાદના હિસાબે પાણી ભરાઈ ગયું હતું, એના હિસાબે કંઈ દેખાતું નહોતું. તો આપણે પાણી કાઢી થોડોક સાફ કરી નાખ્યો છે. તો આમાં બીજું કંઈ કરવું પડ્યું નથી. આપણે ખાલી સાફ કરી અને થોડુંક હીટિંગ મારી અને પેજ ઉડાડી દીધો છે. અને હવે ફિટ કરી દેવાનો છે. લગભગ તો 99% તો કમ્પ્લીટ ચાલુ થઈ જશે, કંઈ નહીં કરવું પડે. બાકી આપણે આના કારીગર નથી, પણ થોડું ઘણું ફાવે છે તો સેવા કરીએ. બીજું શું ભાઈ, નવરા ભાઈ. જો એક વસ્તુ ભૂલાઈ ગઈ ભાઈ, નાઇટનો લેન્સ છે આ, એ આપણે લોક પછી નહીં લાગે એટલે પેલા નાખી દઈ. હાકડ બહુ છે ભાઈ આમાં, કેમેરામાં હાકડ બહુ છે એટલે થોડુંક અઘરું લાગે ફિટિંગ કરવું. પેલા આપણે નાઇટ માટેનો લેન્સ છે જે LED, એને ફિટ કરી દઈ. હવે કેમેરાને ફિટ કરીએ એટલે હાકડ ના થાય.
મોટું પછી આપણે મારી દઈએ આમાં. 99% તો મને લાગે છે કે ભાઈ કમ્પ્લીટ થઈ જાય કેમેરો. અત્યારે તો હાવ બંધ જ છે, પાણી જ દેખાતું હતું, બીજું કંઈ હતું નહીં. અંદરથી અડધા કપ જેવું પાણી નીકળ્યું ભાઈ, એટલું પાણી વહ્યું ગયું હતું. અને હવે આ નાઇટનો આપણે સોકેટ મારી દઈ લેન્સનો. તો હવે આ તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચોખ્ખો દેખાય છે કમ્પ્લીટ. આ છે એની રિંગ તો હવે પછી નાખી લે. હું એટલે આપણે આ કવર ફિટ કરી લઈ એટલે કમ્પ્લીટ થઈ જાય કેમેરો. તો કવર હવે ફિટિંગ થઈ ગયું છે ને કેમેરો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે રિંગ રાખી હવે આપણે ચડાવી દેવાનો છે. એક કેમેરો થઈ ગયો, હજી આપણે બીજો કરવાનો છે, તો બીજાને આ રીતનું કરી લેશું. અને મિત્રો જોઈ લ્યો તમે, માહોલ જોઈ લ્યો. અહીંનો બધો પાણીનું પરબ છે પીવા માટેનું. સ્વચ્છતા રાખો, સુવિચાર બધા લખેલા છે હારા હારા. અને ઝાડમાં પણ એટલા વાવેલા છે સાહેબ. સાહેબની મહેનત એટલે ઘટે નહીં એવી છે. સાહેબનું નામ છે ભીમાભાઈ વાઘેલા. એ જો આ છોકરાજી સાહેબ તો એનું કામ પતાવે છે ઓફિસનું. છોકરા એની રીતે જેનો વારો હોય એ સફાઈ કામ કરે છે. ને જોઈ લ્યો તમને A to Z સુવિધા મળશે ભાઈ આ સ્કૂલમાં. ખરેખર ધન્યવાદ દેવો જોઈએ આપણે ભીમા સાહેબ વાઘેલા સાહેબને કે આટલું ધ્યાન આપે છે ખરેખર. ને આપણે મોકો મળ્યો અહીં સેવા કરવાનો. તો આની પણ બગીચો છે બીજો જોઈ લ્યો તમે. અહીંયા ક્રિકેટનું મેદાન છે, વોલીબોલનું મેદાન છે, બીજું લસરપટ્ટી ને હિંચકા ને એવું છે વાં જોઈ લ્યો. અને આપણે હવે સામાન બધું તૈયાર કરી લઈએ. ડ્રીલ લઈ આવ્યા છે અહીં, તો દોયડું મારી અને અહીં છતમાં પાણી ભરાય છે ભાઈ. એ પ્રશ્ન આજ સાહેબને સોલ્વ કરી દઈએ નવરા છું એટલે હોલ કરી અને પાણીનો નિકાલ કરી દઈએ. પછી નવરા છું આપણે એટલે. તો આ બધું જો હિંચકા અને લસરપટ્ટી ને બધું છે. આ કાનાધાર વાડીનો કંઈક વ્યૂ છે ભાઈ, જોઈ લ્યો. આ બધું અહીંયા કિચન છે અને આ બીજો વર્ગ છે. એવા આ ઓફિસ ઉપર આપણે જોઈએ અત્યારે. શાળામાં કલર કામ ને એ બધું તમે જોઈ લ્યો. A to Z છે બધું કમ્પ્લીટ. થોડુંક પાણી ભરાય છે તો સાહેબને કીધું આપણે નવરા હશું તેથી તમને થોડોક આ પ્રશ્નનો સોલ્વ કરી દે. હું આપણે થાકી રહ્યા હતા તો સાહેબ કે લાવો હું થોડી મારી છે મદદ કરું. મેં કીધું લ્યો સાહેબ તમે મદદ કરો. આ છે આપણા ભીમા સાહેબ, ભીમાભાઈ વાઘેલાભાઈ. આનું ભાઈ બહુ મોટું યોગદાન છે આ સાહેબનું આ શાળા માટે. અમુક વસ્તુ તો એના ઘરના પગાર આવે છે શિક્ષકનો, આચાર્ય છે, એમાંથી ઘણી વસ્તુ તો એ લે છે સાહેબ. ધન્યવાદ છે ભીમા સાહેબને કે એટલું ધ્યાન દે છે. આ બધું ગાર્ડન ને એ બધું બનાવેલું એનું છે. બગીચો જોઈ લ્યો તમે. A to Z. અહીંયા તમને કદાચ તમારે રોકાવવું હોય ને છોકરાઓને શાક બનાવવું હોય તો બકાલું અહીંયા ભીમા સાહેબ વાવે છે. બકાલું પણ અહીંથી વિચાર કરી લ્યો તમે. આપણા ઘરે નથી કરતા, આ શાળામાં સાહેબ બકાલું રોજ કરે છે બધું. અને આ સામે તરદેવી માતાજીનું મંદિર છે ધાર ઉપર. અને જો લીલોતરી બધી વરસાદની સાહેબે થઈ ગઈ છે ધાર ઉપર. અને હવે આપણે અંદર ઓફિસમાં જઈએ તો ઓફિસ છે આ. જો તમે A to Z માં તમારે બોર્ડ મારેલા કમ્પ્લીટ બધું બાળકો જ સંચાલન કરે છે. ના સાહેબ એકલા જ છે. ખરેખર અહીં એક શિક્ષકની ખાસ જરૂર છે. આ વિડીયોના માધ્યમથી આપણે કહેવાનું છે. ને હું અહીંયા હવે CCTV કેમેરા જોવા આવ્યો હતો તો આ બાળકો અહીંયા શું કરે છે એ મેં ભીમા સાહેબને કીધું કે ભાઈ વાઘેલાભાઈ છોકરા શું કરે છે અહીંયા કબાટમાં. તો
તો એની મને કીધું કે આ તમને બતાવું, આ રામ આર્ટ છે અને આ છોકરા આ જ સંચાલન કરે છે આનું. લાઇટ આવી ગઈ ને જો આપણા 2 સીસીટીવી કેમેરા કમ્પ્લીટ ચાલુ થઈ ગયા છે. ને આ રામ આર્ટનો મતલબ આપણે સમજાણો નહીં, એટલે હવે સાહેબને પૂછીએ. શાળામાં એક વ્યવસ્થા ઊભી કરેલી છે, જેનું કે ગામમાં કે શહેરમાં તમે જાઓ તો કોઈ પણ વસ્તુ છે, આ રબર છે તો એ 3 રૂપિયાનું આવે, તો આપણે અહીંયા વાડી વિસ્તારમાં એની લાવી અને વેચવાનું 3 રૂપિયામાં. પછી બીજું કે ઢોકળા છે હેવી ક્વોલિટીના, જે લોકો 25 રૂપિયામાં ગામમાં મળે સફેદ ભેજવાળા, તો આપણે 20 રૂપિયામાં. આપણને એમાં બેનિફિટ એવું છે કે 1 ડઝન લઈએ તો આપણને 200 રૂપિયા મળે, એટલે આપણને આપણે જરૂરત પૂરી કરવાની, કમાવાથી નહીં. આપણે વાલી વિસ્તારમાં શું હોય ભાઈ કે જે વસ્તુ બાળકો છે ને એ એના વાલીઓ જોડે મગાવતા હોય, વાલીઓ છે ને સવાર સાંજ ગામમાં જતા હોય એટલે ભૂલી જતા હોય, એટલે છોકરાને પછી એનું લેસન ના થાય કે એટલે શાળામાં એ વ્યવસ્થા ઊભી કરી કે જેથી પૈસા લઈને આવવાનું, અહીંથી જે વસ્તુ જેવી જોતી હોય એવી લઈ લેવા, જે કિંમતમાં આવી એ કિંમતમાં આવી હોય એ જ, અને સારામાં સારી વસ્તુ અને ચેક કરીને લઈ આવે. બીજું કે આ વ્યવહાર છે ને આખો બાળકો કરે ટોટલી. એક રજિસ્ટર બનાવેલું છે, એ રજિસ્ટરમાં દરેક બાળકે કયા વારે શું વસ્તુ લીધી, કેટલા રૂપિયાની વસ્તુ લીધી, આ તમામ વસ્તુઓ આમાં લખિત હોય. લખે છે બાળકો જ કરે બધો વ્યવહાર આખો, હેડલિંગ બધું, પૈસા રાખવાનું, લખવાનું બધું. 800 રૂપિયાથી શરૂઆત કરી અમે 2016-17માં 800 રૂપિયામાં. આ તમામ વ્યવહાર બાળકો કરે, આમાં સિક્કા હોય, નોટો હોય, જ્યારે જથ્થાબંધ વધારે થાય તેમ વસ્તુ લઈ લેવાની. પણ કહેવાનો અર્થ 800 રૂપિયામાંથી અત્યારે અમારી પાસે 4500 રૂપિયાનો માલ છે, લોકડાઉન આવ્યા છતાં. કારણ કે દરેક, અને બીજું આમાંથી અમે બાળકોનો જેનો બર્થડે હોય એને આમાંથી અમે ગિફ્ટ આપીએ 15 રૂપિયા, એક પેન્સિલ આપીએ, એક સંચો, એક બોલ પેન, એક સ્કેલ, ગમે વસ્તુ, કોઈ પણ વસ્તુ આપીએ જેથી કરીને બાળકને પણ મજા આવે. અને આમાં એક બીજો ફાયદો થાય કે છોકરા વ્યવહારમાં પણ સમજે, વ્યવહારનું જ્ઞાન એને મળે. અને દર વર્ષે બાળકો બદલતા રહે, આ વર્ષે 2 બાળકો કરતા વ્યવહાર તો આવતા વર્ષે બીજા બાળકો કરે, એમ તમામ વસ્તુ જો પેન છે તમામ પ્રકારની ઘણી બધી કોલેજ કે જે ગામડાઓની દુકાનમાં આ બધી વસ્તુ ઘણી બધી નહીવત હોય, આટલી વેરાયટી ના હોય. જો આ 5 રૂપિયા વાળી પેન છે બધી, જો આ માર્કેટમાં લેવા જાવ તમને 10, 15, 20 સુધીનો ભાવ. આટલી વેરાયટી ગામડામાં ના હોય. આ જો 5 વાળી પેન, પછી જો આ બધી 3 વાળી પેન છે, જો આમાં દરેકમાં અલગ ખોખું બતાવીને બાળકોને બતાવવાનું, ભાઈ તારે કહી દે. હજી ખોખા પડ્યા છે અંદર, હાથમાં નથી આવે પણ ઘણા બધા પડ્યા. પછી 10 રૂપિયાની નોટબુક છે, એકડિયા ચોપડી છે, પાટીની પેન છે, સ્કેલ પાટીમાં લખવાની પાટી પણ છે, અને એ પણ હારામાં હારી રાજા છે. બધી બ્રાન્ડેડ વસ્તુ, આ બ્રાન્ડેડ વસ્તુ. જો પેન્સિલ છે, અલગ અલગ પ્રકારની પેન્સિલો એમાં જો જે એક છે અમારી પાસે જાય. આ રબર વાળી આવે ને, રબર વિનાની આવે. પછી જો આ ગુંદર છે, આ જથ્થાબંધ જ લઈ લેવાનું, પછી અહીંથી જોતું હોય બાળકો એની મેળે લઈ લે, પૈસા આપે. સ્કેલ છે, જો આ સ્કેલ આખું ભેજું છે, જો આ બજારનો ભાવ 12 રૂપિયા છે, આપણે 10 માં આપીએ, તો એ ફાયદો જ છે. બધું બેનિફિટ વાળું બાળકો ને પાછું જોતું હોય તો મળી જાય. અહીંથી કરે એના લખવા માટેની સામાન્ય વસ્તુ બધી નોર્મલ મળી જાય, વધારે મોટી વસ્તુ ના રાખે. પછી રજિસ્ટરો હોય આમાં જાડા, તો એ પણ મળી જાય. અને તમામ વ્યવહાર છે બાળકો કરે. ટૂંકમાં ક્યાંય લેવા જવું જ ના પડે. એને બોર્ડ પણ લગાવેલો છે, કઈ કઈ વસ્તુ મળે. રામ આર્ટમાં મળતી વસ્તુઓ: સ્લેટ પાટીની, રબર, સ્લેટ પેન, બોલ પેન, રબર, સંચો, ખાનાવાળી બુક, હિસાબ, દેશી હિસાબ, અંગ્રેજી પ્રાઇમર, પેન્સિલ, મીણિયા કલર, પાટી પેન, ચોપડા વગેરે બધી વસ્તુ હવે આવી ગઈ લગભગ ભણવા માટે. હા, સારું, થેન્ક યુ. તો મિત્રો, આ હતા આપણે ભીમા સાહેબ વાઘેલાભાઈ. તો આ તે આપણે કાનાધાર વાડી શાળાની બધી સુવિધાઓ, અને હજી આપણે શિક્ષણ કેવું છે એના વિશે એક વિડીયો નવરાત્રે બનાવશું. એક દી ટાઈમ હશે સાહેબને ત્યારે કે તમારું શિક્ષણ કેવું છે છોકરાઓ માટેનું, તો એનું આપણે એક ઇન્ટરવ્યૂ લેશું, એટલે તમને બધાને ખબર પડે કે શિક્ષણમાં કેટલું ધ્યાન દે છે. તો જય દ્વારકાધીશ બધાને.